જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। બીજું લે આવ્યા તે તો પણ મરસી બહુ ઘાટી વાવી છે કે હાલવાનો ખાસો નથી રહેવા દીધો। એ ડાબ ભરીને વઈ આવો। આમ હોય આમ જબરી મરસી હો। તે જબરી તો હોય ને, માવજત કરી છે, રાત ને બી તૂટી મરી છે। લાલ ઘૂમ હા વણ હુકવણી કરવી છે। ઓણ બધાય હગાવાલાએ કીધું કે તમારા મરસા હારા થાય છે ને તો આપણે ઘરનું મરસું ખાવું છે એટલે દરાવી નાખશું, એટલે ઓણ છે ને હુકવણી કરવી છે। 1.5 કિલો દેજે ને। 2 કિલો લઈ જાતો ને, કેમ કે મારે છે ને મરસા વાટીને ખાવાની ટેવ, એટલે તીખા હોય ને તો મજા આવે। હા તે વાંધો નહીં, લઈ જાતો। તે માંડવી નથી વાવી? માંડવી વાવી તી ને, માંડવી કાઢી નથી મરસી આ વાવી પછી, અને માંડવી તો કેદુની વઈ ગઈ, યાર્ડમાં વેસાઈ ગઈ। જૂના યાર્ડમાં દીધી કે નવા યાર્ડમાં? નવા યાર્ડમાં। હરાજીમાં ના, ઘર ખરાબ અમારો ઓળખીતો છે ને દલાલ। દલાલને દીધી કે પેઢીમાં દીધી? હા ઈ પેઢીમાં અમારે છોકરાનો ભાઈબંધ છે નવા યાર્ડમાં, શ્રીનાથજી ટ્રેડિંગ વાળો, જે કે અણદાણી જમન, અણદાણીનો છોકરો લતીપરનો, ઈ પેઢી આ કે એને દીધી। એમ જૂનો ભાવ આવ્યો કે નવો ભાવ આવ્યો? નવો ભાવ। એમ તો કાલ ભાવ હતો ઈ ભાવ હતો કે આજનો ભાવ હતો? કાલનો, ઈ નવો જ હતો। એમ હા, સારું કહેવાય। પછી ઈવડાઈ ભરી ગયા કે ન્યા નાખવા જાવી પડી? ન્યા નાખવા ગયા હતા। એમ હા। તે કપાનું શું થયું? કપા હે વાવ્યો છે, હજી વીણવાનું ચાલુ છે, ને 3 વીણી કાઢી નાખી। તો ઓણું કો નહીં દેવો હોય ને? ના, અડધો દઈ દીધો। દઈ દીધો? હા। કોને દીધો? ઈ ગામમાંથી ભરી ગયા। તે યાર્ડમાં કાનો દીધો? ના, યાર્ડમાં નો દીધો, ઈ અમારે છે ને માણેકવાડાનો બાબુ ભુવા ગોંડલમાં પેઢી હાકે છે, એનો મેન ધંધો ડુંગળીનો, પણ એને મેં કીધું ને કે બાપભાઈ કપાનો હારો ભાવ આવે તો ઘર આવ ભરી જાય, તો એને કોક એના ભાઈબંધને મોકલો તો ભરી ગયા। એટલે એનો ભાઈબંધ રહ્યો ઈ પાછો દલાલ છે? ના, ઈ એનો ઓળખીતો છે। ઓળખે પેઢી વાળો છે કે એમને દલાલુ કરે છે? પેઢી વાળો છે। એમ એટલે આમ કઈ લેવલ છે કબાડી છે? લેવલ છે। ઈ પૈસા રોકડા એવા ગુધાર? એ રોકડા। ઈ પૈસા નાખ્યા ક્યાં? એ મહાનમાં ઈ પૈસાનો ઢગલો કર્યો, ભડકો કર્યો, આખું ગરી ભડકાના તાપે તાઈપા મરી ગયા। પંચાયત હું કરો? આટલું બધું તમારે અમારું કામ હું હોય પૂછવાનું? ઈ તો મારે ખાલી જાણવું છે। ઘરે દઈને માથાને 3 ટીકડી પીવી દો હે 3। આવો કેમ છે? સારું છે। તે વિપલા હા, તો આયા કાં બેઠો? બસ અહીં ટાઢા સાંઈ બેઠો છું। તે કેમ ટાઢા સાંઈ? મહેમાન આવ્યા હતા તો મહેમાન હમણાં ગયા ને હું અહીંયા બેઠો રહ્યો। તે મહેમાન કેમ આવ્યા હતા? એટલે મારી ઘરે મહેમાન ન આવે? શું તમારી ઘરે જ મહેમાન આવે? મારા ઘરે તો નથી આવતા। તો તમને ખબર કે વાંધો છે મહેમાન ને તમારા હાટે? તે મારા ઘરે મહેમાન કેમ નથી આવતા એ તને ન ખબર હોવી જોઈએ? એટલે ભાઈ હું આખા ગામની પંચાયત કરું છું, કે મને ખબર હોય તું? તે પણ હા વાંઢો છો, તે પંચાયત મહિને કરવા તો કોક દી સરપંચ થઈ જા। રાજુભાઈ કરવાની વાત હોય ને કરીને ભાઈ, હું કામ ખોટો મગજ ફેરવે? હું તો હાવ હાસું જ કહું છું, ખોટું નથી કહેતો। તારી માં ના હમ? મારી માં તો હોઈ ગઈ, હવે તારે કેટલીક વાર જવા દેવી? તો તારી માં વઈ ગઈ તો હવે તારું હક પણ થઈ ન જવું જોઈએ? થઈ જાય હવે। આ મહેમાન ઈ હાટું તો આવ્યા હતા। કયા ગામના હતા મહેમાન? હે કયા ગામના હતા? એ હતા જામનગરના। જામનગરના? જામનગરમાં ક્યારે? ભાઈ બધું મહેનત પૂછ્યું એને, તે પૂછી લેવાય ને? અમે પૂછ્યું પણ મારે તને નથી કેવું। જા। કેમ નથી કેવું? નથી જવું પણ એનું કારણ તો હોય ને કઈક? એ મારી મરજીની વાત, મારે તને કેવું કે નો કેવું બરાબર? તું જાતો હોય ત્યાં જાને ભાઈ। તે મને કેવાની મરજી નથી થતી તને? તારે આ બધું પૂછીને તારે કામ શું છે ઈ કે ને? તે પણ તું આટલા બધા વડકા કા બરસ
તારા ઘરે કોણ મહેમાન આવ્યું તું ઈ મારે જાણવું છે. આ તો ખાલી પૂછાય કે ભાઈ મહેમાન આવ્યા તે એમ ક્યાં ગામથી આવ્યા તા શું ક્યાં શેરી મારી એ તારે પૂછવાની ક્યાં જરૂર છે? તે ઈ જામનગર ના હતા તે દ્વારકા રોડ ઉપર રહે છે કે ઓખા રોડ ઉપર? તો જવાનું છે કે અહીંયા ને બેહવાનું છે મારા ભાઈ? એ રિલાયન્સ માં નોકરી કરે છે કે ના કારખાનામાં કામ કરે છે? તો બળફના પિત્તરના ઈ તને ખબર છે પિત્તરના કારખાના જામનગરમાં છે? મને ખબર હોય તો તને તો શું કામ મને પૂછેસ મારો ભાઈ? જાને ભાઈ જાતો અહીંયા જાને ખોટી પંચાયત કરતો અને આવું બધું તને પૂછીને કઈ ફાયદો છે? ફાયદો થાય કે ન થાય તું શું માં હું આ તો કેને ભાઈ કેને ભાઈ અહીંથી જાને તારે આટલું બધું પૂછીને શું કામ છે? આ તો ખાલી મારે જરાક જાણવું હતું. મોટું કરતો બકરી લીંડી જેવું નીકળ. હવા નવા ધોઈડાવે તમારા હિસાબે જ અમે વાંઢા રહી ગયા કાઈક તો. આ બર્તણિયા કોણ લઈ જાતું હોય છે? આયા કેવડો ઢગલો પડ્યો તો આ કોક લઈ જાય છે હોય ધ્યાન રાખવું જોઈએ. અબે આયા હો તો કોણ તમે ભાઈ? એ બેન મારું નામ રવિ છે. એ ભાઈ હા તમારું ગામ કયું? ખોખરદળ. તે ખોખરદળ તે કોલા ભાનુઆઈ મેલડી માનું મંદિર ઈ? આઈ ગામ મારું. હા છે સારું સારું લે. હવે બેન મારે હે ને તમારું કામ હતું. તી બોલો ને ભાઈ થાહે એવું હશે તો કરશું એમાં હું. બેન હું તમને શું કહું છું? હા તમે આ ગામમાં કેટલા ટાઈમ થી રહ્યો છો? અરે આ તો અમારું ગામ છે. અરે મારા રોયા હું પૈણી નાવી એને 100 વર્ષ થયા. તમે તો જૂના હો. તો તમને હું જે વાત પૂછવા આવ્યો છું ને એની તમને જાણકારી પૂરેપૂરી હશે. હાલ ને ભાઈ કયો ને કઈ થાહે બીજું હું. તમે બેન આખા ગામમાં બધાયને ઓળખો? હા હું બધાયને ઓળખું. હું ગામના કૂતરાને ઓળખું કે આ કૂતરું આ શેરીનું છે. બસ મારે તમારા જેવા માણાનું જ કામ હતું બેન. બોલો 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 બેન. હા હા તમારા ગામમાં વલ્લભ કરીને એક માણા રહે છે એનું મારે કામ છે. વલ્લભ નાનજી? ના ના ઈ નહીં. વલ્લભ રણછોડ? ના ના બાપા. વલ્લભો ખાલી વલ્લભ નામ છે. વાયલું કાઈ મને નથી ખબર શું છે એનું નામ. વાય વલ્લભ કુરજી? ખાલી વલ્લભ એવું નામ કયો. પણ હવે મારે એના બાપનું નામે તને કહું તો તું ઓળખ ને એમ કહું છું. ના બાપા ના હું એને ઓળખતો જ નથી. ઓલો વલ્લભ વેકરિયો? ના. તો એક કામ કર હવે ઈ કેવો હતો? ઊંચો હતો કે નીચો હતો? મને નથી ખબર. કારો હતો કે ધોરો હતો? મને નથી ખબર. બહુ કઈરી હવે ઈ શું ધંધો કરે છે? નથી ખબર. હવે ભાઈ તમને કોઈ જાતની ખબર નથી બરાબર? તો હવે ઈ વલ્લભનું તમારા એટલું બધું કામ શું છે? બેન એમાં એવું છે કે વલ્લભ મારા બાપુજી પાસે 20 લાખ રૂપિયા લઈને ભાગી ગયો છે. ઓય બાપા 20 લાખ રૂપિયા? હા. તો ભલા મારા તમારી પાસે ફોટો હોય બતાવો. ફોટોય નથી. અરે તો હવે તમે આને ક્યાં ગોતશો? ઈ તમે મુજાવમાં. મને બાતમી છે કે તમારા ગામમાં જ વલ્લભ આવ્યો છે. એમ જો એને આકાશ ફીંડી નાખું પાતાળ ફીંડી નાખું હોય વલ્લભને તો હું ગોતીને જ રહીશ. પણ ભાઈ 20 લાખ રૂપિયા કાઈ જેવી તેવી રકમ છે ભલા માણા. કાઈક વસ્તુ લઈ આપણે એની પાસેથી લેવાય કાઈક લખાવી લેવાય પછી પૈસા દેવાય. એ મારા બાપુજીથી ભૂલ થઈ ગઈ છે. જો બેન આ રવિડો જાતી નહીં કરે. ઈ વલ્લભને ગમે ત્યાંથી ગોતીશ. તમારા બાપુ છે ને લગભગ મને એમ છે ભરોહા વાળા માણા આય છે ઓ એટલે આમાં વિશ્વાસમાં આવી ગયા. 20 લાખ દીધા બેન. ઈ વલ્લભ છે ને હવે તો આ રવિડો છે. કાઈ વાંધો નહીં ભાઈ આમ તપાસ કરો ને જડી જાહે. અરે આકાશમાંથી ગોતી છે ને. કાઈ એની સમાધિ તો નહીં થઈ ગઈ હોય? વે આ વલ્લભુ કોણ હઈ છે? આ ફેડો ગોતી લે આપણે હું લેના દેના. હવે નહીં ઉડાડું મને દેખાઈ ગયું છે કે તમે પ્રગટ થઈ ગયા છો. તે આટલી ટાઈટ છે તો તને ટાઈટ નથી લાગતી? ના. તે તાર હાહુ ક્યાં ગઈ? બાર ગામ ગયા છે. તે એને ટાઈટ નો લાગે? એને લાગે એટલે તો સાલ ને 2 સ્વેટર બધું ભેગું લઈને ગયા છે ને. તે કોને ઘરે ગયા છે? એ મારી માસીજી હાહુ થાય ને એના ઘરે ગયા છે. તે તારી માસીજીને ઘરે ગઈ છે તે તાર હાહુને શું કામ હશે? એ એનો છોકરો છે ને એના માટે છોકરી જોવા જવાની હતી. તે છોડી જોવા તારી હાહુ જ જાય તમે કોઈ ન જાવ? માર હાહુ મોટા કે હું? તે કયા ગામ જોવા જવાનું છે? ભાણવર.
કોણ કોણ જવાનું? મારા માસીજી જવાના છે, એની એક છોકરી જવાની છે, છોકરો જવાનો છે ને મારા આહુ જવાના છે. તે તાર માથોજી નથી જવાનો? એ નથી, ઉપર છે સ્વર્ગમાં. તો ઈ પાણવડમાં ક્યાં રહે છે ઈ હામલા ઘરવાળા? હવે સોસાયટી નું મને ખબર નથી, તમે કહેતા હોય તો ફોન કરીને પૂછી દઈ તમને. એને છોકરા એક છે કે બે? બે ભાઈઓ ને એક બેન છે. હા. કામ શું કરે ઈ છોકરો? કારખાનામાં મેનેજર છે. એમ? હા. અને બીજા નંબરનો છોકરો શું કરે? ઈ સૌથી મોટો છે ને પાણી ગયો ને ઘરે બે છોકરા છે. આ નાનો. કેમ બે છોકરા? હવે તમે છે ને મારા આખા ખાનદાનની પંચાયત કરવા છે. વયા જાવ તો રાજુ બાપા. તમારે શું કામ છે મારું હાથ પેટી ઉધીને પંચાયત કરવાની? મારે પંચાયત નથી કરવી, આ તો ખાલી જાણવું હતું. પણ જાણવા જેવું કાઈ જાણવા નથી દેતા કોઈ. આ ડોહાએ તો હદ કરી છે. સસુંદરા જેવો જયા હોય તે મોઢું ઉપાડીને આવી જાય પંચાયત કરવા. ખાઈ લે હાલ હવે. ડાખરી પડી છે ઈ તો ખાતીય નથી પાછી તો. ખાવાનું ખાઈ નહીં, પાણી મૂકી તો પાણીની ડોલ ભરી હોય. મનસુખની વહુ? હા, મનસુખની વહુ. આ મનસુખનો વાડો છે એટલે મેં કીધું બીજું માણસ તો આ વાડામાં કરે નહીં. તે મનસુખના વાડામાં તો મનસુખની વહુ જ હોય ને બીજું કોણ હોય? આ ગાય તો નવી લાગે છે. આ ગાય હમણાં લીધી 15 દી પહેલા. તે ઓલી ગાય? ઈ ગાય પછી દઈ દીધી. એમાં એવું છે એક આસર ખોટો થઈ ગયો હતો. કેમ ખોટો થઈ ગયો? હવે રામ જાણે કેમ ખોટો થઈ ગયો, આપણે કઈ એમાં જાણતા નથી. ડોક્ટરને બોલાવ્યો તો એમ તો અહીં ગૌરીદળથી, પણ ડોક્ટરનું કઈ કામ લાગ્યું નહીં. પછી દઈ દીધી હોંઘા મોંઘી. કોને દીધી? હવે ઈ દીધી છે પસિયા બાપાને. પસિયા બાપા? લે પરસો તો અરજણ. અરજણ કાબા. પછી કઈ એને કઈ હાથ પેઢીનું નામ ન આવડતું હોય કઈ? હાથ પેઢી વાળા છે ઈ? લે તમે બહુ કરી હવે. જૂના કયા ગામના? ઈ જૂના હરપદળના રહેવાસી. હે? હા. તે હરપદળમાં ના જૂના ખોયડા છે ત્યાં? જૂના ખોયડા છે સોરો છે ને સોરો. હા. એમની બરોબર સોરાનું પસવાડું અને આના મકાનનું પસવાડું બે એક થાય. એટલે નવો સોરો કે જૂનો? જૂનો સોરો. નવો તો આઈ પાદરનો બનાવ્યો. એટલે પાદરમાં હમણાં બનાવ્યો કે પહેલા બનાવ્યો? પાદરમાં સોરો બન્યો એને લગભગ 18 વર્ષ જેવું થઈ ગયું. એટલા બધા વર્ષ થઈ ગયા? લે તેને દિને જાતા હું વાર લાગે? વાર તો લાગે જ ને, મારે આખો દી માંડ જાય છે. પણ હું તમે પણ આયા તમે આયા આટો મારવા આવ્યા છો કે પંચાયત કરવા આવ્યા છો? પંચાયત નથી કરતો. આ તો તમને જાજુ પૂછી તો ન મજા આવે. હું તો ખાલી જાણવા હાટું કરતો હતો. એ બાપા નથી જાણવું, જાવ ને. આયા આવ્યો કામની વાત કરાય, બીજી વાત ન કરાય. હવે માલવા મનો ને તગારા જેવું ડાસું લીધું છે ને એક તો. વિપુલ કાકા બોલો બોલો. તમે આ બેઠા હતા? હા. સારું કર્યું લે. કઈ કામ હતું? આ છોકરી રહી ને, હા, એ આપણા ગામના છોકરા લઈને ભાગી ગઈ. સારું કર્યું. એક ઓછી ગામમાં. એટલે એમ નહીં, ભાગી ગઈ એટલે મેં કીધું વિપુલ કાકા નથી ભાગી ગયા ને લઈને. લા એ મારું નામ તું ક્યાં આડાવરું દેતોય નો? એટલે હું ક્યાં આવ્યો તો ફિટ કરી દઈશ મને તું જ્યાં આવે અહીંયા. એમ નહીં કાકા. હા. ક્યાંય ગોઠવવું છે કે નથી ગોઠવવું ઈ તો કયો. આપણે વાંઠે વાંઠું રહેવું પૈણું જ નથી. હા આમ નામ રહેવું છે. હો ઈ કોણ ખોટી માથા કૂટું ઘરે બકાલા લેવા જાવા. આ ઈ છોકરી હારી. હું ડાકલા ડુગલું જોઉં છું છોકરી વાળી. લે વાત કરે તો પૈણવાનો વિચાર કેન્સલ ને? નામે નો લેતો કોઈ દી. આજે નંબર લેતો જ ને આવો ભોડું ભાંગી નાખી તારું. વિપુલ કાકા. હા. તો મારા લગ્નની કંકોત્રી છપાવવાની તમને ખબર છે? કંકોત્રી હું વાંઢો માણા, મને ક્યાંય ખબર ન હોય કંકોત્રી ક્યાં છાપે. તું તાર બાપા છપાઈ આવજો જાવ. મને કાં પૂછતું? તો ઓલા ડીજે વાળાની તો ખબર હશે ને? ડીજે વાળાની. એલા ભાઈ લગન તારે કરવા હે તો મને શું પૂછે તું ખોટે ખોટું જાને? હાલો ઈ તેલ લેવા ગયું. મારી વાત સાંભળો જો. બોલો. રસોડા વાળાનો કોઈનો કોન્ટેક્ટ? હા ઈ રહોડા વાળો મનિયો છે આપણે નજરમાં. હે? હા ઈ રાધે હારું. જો ફુલવડીના ભજીયા. હા. પાટલીના ભજીયા. હા. ચટણી. હા. પછી દાળ ભાત. બસ એટલું જ રાખું તાર લગનમાં, જાજુ નથી રાખું. કા? બસ. હું લેવા? આપણા ગામમાં બધા એવું જ ખાય છે. લાડવા નહીં? ના ઈ બધું બગાડ કરે ખોટો. તો પેડા? પેડા નો હોય, હગાઈમાં હોય. હા.
મેં કોઈ દી હે ને લગ્ન કર્યા નથી ને પહેલી વાર થાય છે ને એટલે મને ખબર નથી સમજાણું. તું ઓલા લ્યો આ તારા માથાનો દુખાવો તો બીજો આવ્યો આખા દેહો કા એ માડી હા બટા મારે તમારું કામ હતું બોલ ને બટા આ ગામમાં નવો કોઈ વલ્લભ આવ્યો છે વલ્લભ લગભગ તો મારા ખ્યાલ મુજબ અમારા ગામમાં કોઈ વલ્લભો નથી અને કોઈ આવ્યો નથી પણ ક્યાં ગામનો છે ઈ નથી ખબર કેવડો દેખાય ઈ નથી ખબર કેવો દેખાય નથી ખબર તો તું ઓળખતો નથી તો તારે ઈ વલ્લભનું કામ શું છે વલ્લભનું તો મારે બહુ કામ છે ખાસ કામ છે શું કામ છે મારા બાપાને છેતરીને પૈસા લઈ ગયો હે અને એને તો હું મૂકીશ જ નહીં ગમે ત્યાંથી ગોતીશ એક કામ કર બટા મને તો ખબર નથી પણ અમારા ગામમાં ઓલી પીપળે કે છે ને બાકડા નાખેલા છે ને ત્યાં બે ત્રણ જણા નવરા બેઠા હોય નવરા માણાને બધી ખબર હોય ત્યાં જઈને પૂછ કે ભાઈ કોઈ વલ્લભ છે ઈ વાત સાચી આ સીધો રસ્તો જાય ઈ જ ને હા ત્યાં ઓલું સામે પીપળનું ઝાડવું દેખાય ને એની હેઠે બેઠા હોય હા કાઈ વાંધો નહીં સારું થાય તમારું હો મને લગભગ આને વલ્લભ જડી જાહે તો પછી લાકડાના ભારે લાકડું ભાંગી જાહે હું તમને શું કહું છું હા આમાંથી વલ્લભ કોણ છે એ હું પોતે વલ્લભ બોલ શું કામ છે વલ્લભ હા બાપા એ ભગવાન એલા એ તમે તો ગામના માણસ છો કે મારા દુશ્મન દાંત હું કાઢો છો ઓલાએ કેટલો મને માર્યો કાઈ બોલતા નથી મોઢામાંથી દાંત જ કાઢે ને તારું નામ રાજ્યો છે તો હું વલ્લભ છું એવું કહેવાની તારે ક્યાં જરૂર હતી એલા મારે જાણવું હતું શું કે એને વલ્લભનું શું કામ છે હે હાલો મિત્રો હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી હાલો મિત્રો હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો હાય ફ્રેન્ડ્સ હું છું કાજલ દાવડા હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા હેલો મિત્રો હું છું વિપુલ કોમેડી હાલો મિત્રો હું છું સુરત ચારોલિયા જય માતાજી મિત્રો હું છું પાયલ પટેલ અને મિત્રો આ વિડિયો ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો